આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, ત્યારે પ્રથમ સોમવારને લઈ અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે વહેલી સવારથી ઉમટી પડ્યા છે. આપ જોઈ શકાય છે જે પ્રમાણે આ સોમનાથ મંદિર બહારનો પરિસરનો વિસ્તાર છે કે જ્યાં આગળ ભારે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ છે તે જોવા મળી છે. જોકે આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ કહી શકાય કે સોમનાથ મહાદેવના કપાટ છે તે ખુલ્લા રાખવામાં આવ્યા હતા, કારણ કે ભક્તોની જે પ્રમાણે સોમનાથ મહાદેવના ભક્તોની જે પ્રમાણે સોમવારના દિવસે ભીડ રહેતી હોય છે અને તેમને કારણે જે વહેલી સવારથી સોમનાથ મહાદેવ મંદિરના કપાટ છે તે ખુલ્લા રાખવામાં આવ્યા છે. તો આજે દિવસભર સોમનાથ મહાદેવ મંદિર પર વિશેષ કાર્યક્રમો, વિશેષ બિલ્વ પૂજા સહિતનું જે શૃંગાર છે તે કરવામાં આવશે. ત્યારે કહી શકાય કે આજે પ્રથમ સોમવાર અને શ્રાવણ માસને લઈ અને હર હર મહાદેવના નાદ સાથે પ્રભાત ક્ષેત્ર છે તે ગુંજી રહ્યું છે. सोमनाथ में बहुत ज़्यादा गर्दी है, भीड़ है. आप लोग आइए दर्शन करने के लिए. बहुत ही ज़्यादा पवित्र ज्योतिर्लिंग में हम आए हैं और मेरा 11 ज्योतिर्लिंग आज पूरा हुआ है. बाबा की कृपा है. बहुत ही पवित्र मंदिर है ये. यहाँ पे आके आप जरूर दर्शन कीजिए. सब बहुत ही ज़्यादा पवित्र मंदिर है ये. आपने 11 ज्योतिर्लिंग दर्शन किए, कैसा अनुभूति यहाँ आके? यहाँ पे मेरा दूसरी बार हो गया है. मुझे बहुत अच्छा लगा. मुझे यहाँ पे सब कुछ जो भी मैंने मांगा है सब मिला है. ये ज्योतिर्लिंग बहुत ही पवित्र है. प्रथम सोमवार है श्रावण का, कैसी अनुभूति, कैसी भीड़ मंदिर में? बहुत ही अच्छी भीड़ है. मतलब एकदम खचाखच पब्लिक भरी हुई है और बाबा का दर्शन करके 1 सेकंड की दर्शन में बहुत ही अच्छा लग रहा है. फील व्यवस्था कैसे लगी मंदिर में? बहुत ही अच्छी व्यवस्था है और भगवान से मेरा एक ही है कि यहाँ पे कॉरिडोर जल्दी से जल्दी बन जाए ताकि हमें और भी अच्छे से दर्शन प्राप्त हो. भगवान सोमनाथ की जय. આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને પ્રથમ સોમવારને લઈ અને સોમનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો છે તે ઉમટ્યા છે. હું આપને સીધા દ્રશ્ય બતાવીશ, કારણ કે આજે વહેલી સવારના દ્રશ્ય છે અને વહેલી સવારથી સોમનાથ મંદિર પરિસર છે તે ભક્તોથી ભરસક જોવા મળી રહ્યું છે. જોઈ શકાય છે જે પ્રમાણે સોમનાથ મંદિર અને કહી શકાય કે ઠેઠ સોમનાથ મંદિરથી લઈ અને હમીરજી સર્કલ સુધી મોટી સંખ્યામાં ભાવિકો છે તેમની લાંબી કતારો છે તે જોવા મળી રહી છે. ત્યારે આપણી સાથે કેટલાક ભાવિ ભક્તો છે તેમની સાથે વાત કરીશું. તમે ક્યાંથી આવો છો ને આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, મહાદેવના દર્શન કર્યા, કેવી અનુભૂતિ? અમે ભુજ કચ્છથી આવીએ છીએ. દર્શન કર્યા બહુ મજા આવી અમને. અમે 15 વર્ષથી આવીએ છીએ અહીંયા કને. વર્ષે અહીંયા કને બહુ સારું થતું આવે એકદમ. અત્યારે ટ્રાફિક છે ત્યાં અમારે ત્યાં તકલીફ પડી નહીં. દર્શન બહુ મજા આવી. જય સોમનાથ. આપ શું કહેશો? આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે, કેવી અનુભૂતિ થઈ? બહુ સારું. કાં તકલીફ ન પડી. આપણે બરાબર દર્શન થયા. મહાદેવને શું મહાદેવને સોમનાથને અમે 10 વર્ષે આવી 30 વર્ષથી આવી છીએ. અમે આવતા રહીશું. ચાલુ હલાવશે તમને. જય સોમનાથ. સાહેબ, આપ શું કહેશો? આજે આપ એક યંગ છો, કહી શકાય કે હિન્દુ ધર્મની અંદર શ્રાવણ માસનો ખાસો મહિમા હોય છે. આજે પ્રથમ સોમવાર છે, શું કહેશો? પહેલા તો બધા ધર્મ ભક્તિ હર હર મહાદેવ હર. હું પ્રોપર દ્વારકાનો ભાણવડ ગામનો છું અને હાલ ભાવનગરથી આવ્યો છું. એમ થાય કે આપણે મહાદેવની સ્વર્ગ કૈલાસમાં આવી ગયા એવું લાગે છે. તો બધા ભક્તોને, હરિભક્તોને મહાદેવના દર્શન માટે શાંતિપૂર્વક અને નિષ્ફળપૂર્વક દર્શન થઈ જાય છે. અને પ્રેમથી આવો. બસ હર હર મહાદેવ હર. શું કહેશો બેન? આપ મહાદેવના દર્શન કર્યા છે, કેવી અનુભૂતિ થઈ? સોમનાથની વ્યવસ્થાઓ કેવી લાગી? સોમનાથની વ્યવસ્થા બહુ સરસ છે. અમે જામનગરથી આવીએ છીએ અને હું સનાતન ધર્મના મહામંત્રી છું જામનગરમાંથી. અને આજે જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે સોમનાથમાં. તો એક જ્યોતિર્લિંગના દર્શન કરી અને જીવન ધન્ય થયું. અને આજે એમ થયું કે ના, ખરેખર મહાદેવ સાક્ષાત સોમનાથમાં બિરાજે છે. તો આ હતા ભાવિ ભક્તો અને તેઓનું કહેવું છે કે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે અને સોમનાથ મંદિર ખાતે મહાદેવના દર્શન કરી અને તેઓએ સારી એવી અનુભૂતિ છે તે અનુભવી છે. ત્યારે કહી શકાય કે પ્રથમ સોમવારને લઈ સોમનાથની અંદર ભારે ભીડ છે જોવા મળી રહી છે. બીજી તરફ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ્યારથી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી છે ત્યારથી પણ દિન પ્રતિદિન ભાવિકો છે તેમની સંખ્યામાં સોમનાથ ખાતે વધારો છે તે જોવા મળી રહ્યો છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ.